મારા મમ્મી પપ્પાને હેપી ગણેશ ચતુર્થી દે। લખા જો ચાહે અલખ કોઈ નહીં મેં તું લખ લે। શ્રીમદ ભાગવત ગીતા અધ્યાય નંબર 6 like 2 number શ્લોક। I will. વાહ। I just my name is sir my name is Anshu Gupta મહેશભાઈ। સૌ પ્રથમ તો બધાને રામ રામ સીતારામ। આપણા મોદી ડાયરીને કેમ છો બધા? મજામાં જ હશો। આજનો વિડીયો તમે આ જોશો તો તમારા પર રવાડા ઊભા થઈ જશે। 100%ની વાત છે। એક કળિયુગના જમાનામાં એક અલૌકિક અવતાર એવા પોપટભાઈ આપણે ધન્યવાદ દેવો પડે જે કે આપણી ગુજરાતની ધરતીમાં આપણે ભાગ્યશાળી કહેવાય કે આપણી ગુજરાતની ધરતીમાં આવા અમુક મહા વ્યક્તિઓ જન્મ્યા છે જેને આપણા ગુજરાતને એક અનોખું નામ આપ્યું છે, અનોખી દિશામાં લઈ ગયા છે। તો સૌ પ્રથમવાર આપણે ખજૂરભાઈ અને પોપટભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર। જેવો એક સુરતમાં સોશિયલ મીડિયા આશ્રમ એવો બનાવી રહ્યા છે। તેમાં આજે એક દીકરી છે જે તમે જોશો એક કળિયુગના જમાનામાં આપણે એક અલૌકિક અવતાર તેમને કહી શકીએ। તો એવો મસ્ત મજાનો એક આ વિડીયો છે, એક વ્લોગ છે જે પોપટભાઈએ તેમની પોતાની ચેનલ પર મૂક્યો છે। તો જરૂરથી જોજો। અત્યાર સુધીમાં 9 લાખ લોકો સુધી આ વિડીયો પહોંચ્યો છે અને ગુજરાતી છે તો આ વિડીયો, તમે યુટ્યુબર છે તો જરૂરથી એકને એક વખત આ વિડીયો બનાવજો, કારણ કે આ વિડીયો જે દીકરી છે તેમના માતા પિતા સુધી આપણે બધાને પહોંચાડવાનો છે। અને યુટ્યુબ જેટલા પણ આની વિશે વધારે કોન્ટેન્ટ બનાવશે તેમ તે આ કોન્ટેન્ટ ઉપર વધારે ધ્યાન આપશે અને આ વિડીયો વધારે લોકો સુધી પહોંચાડશે, વધારે ઇમ્પ્રેશન આપશે। એટલા માટે આ વિડીયો બધાને આપણને બનાવવો જ જોઈએ। એટલા માટે મેં આજે એક ગુજરાતી હોવાને નાતે મેં પણ આજે એક આ વિડીયો બનાવ્યો છે। અને જે તમે આ વિડીયો જોશો, એકવાર તમે આગળની ક્લિપ થોડીક જોઈ હશે કેવી રીતે આ જે છોકરી છે તેમને અંગ્રેજી આવડે, હિન્દી આવડે, ગુજરાતી આવડે અને જે આપણી ધર્મ પુસ્તક ભગવદ્ ગીતા અને કેટલા અધ્યાયોનું તેમને જ્ઞાન છે, જેટલું અધ્યાયનું જ્ઞાન આપણે એક નોર્મલ વ્યક્તિને હોતું નથી તેવી આ એક વ્યક્તિ છે। અને ભાઈ ખૂબ ખૂબ આભાર પોપટભાઈનો કે જેમને આ વ્યક્તિનો ખુલાસો કર્યો અને આપણા ગુજરાતના એક આવી મહાન વ્યક્તિ છે તેની પણ આપણે ભાન પડી કે આવા લોકો આપણી આ ગુજરાતની પવિત્ર ધરતીમાં વસે છે અને આપણે બધા તેમને એક પ્રોત્સાહન આપીએ અને તેમના મમ્મી પપ્પા સુધી આ વિડીયો આપણે બધાને પહોંચાડવાનો છે। એટલે બને એટલો ભાઈ વિડીયો શેર કરજો। મારા સ્વાર્થ માટે કોઈ પણ જાતનો વિડીયો નથી, બને એટલો શેર કરજો। અને ગુજરાતી હોવાને નાતે આપણે બધા સૌને એક વિડીયો બનાવવો જોઈએ। જો તમે યુટ્યુબના કામ કરતા હોય તો યુટ્યુબ તમારી ચેનલ હોય તો જરૂરથી એકને એક વિડીયો બનાવજો આ એક દીકરીના નાતે કે જેથી કરી અને તેમનો વિડીયો તેમના માતા પિતા સુધી પહોંચશે। હજી સુધી તેમના માતા પિતાની કોઈ નવી અપડેટ મળી નથી। જો નવી અપડેટ મળશે તો જરૂરથી જરૂર આપણે આપણી યુટ્યુબ ચેનલમાં વિડીયો નાખશું અને તમને બધાને પણ જણાવશું કે હવે તેમના માતા પિતા મળી ગયા છે। અને જો તમારે પૂરો વિડીયો જોવો હોય તો આપણે પોપટભાઈની ચેનલ છે, તમને બધાને ખબર જ હશે, 20 લાખ જેટલા તેમની ચેનલમાં સબસ્ક્રાઈબર છે, 2 મિલિયન। તો જરૂર ને જરૂર તેમનો વિડીયો જોજો, આખો જોજો, મજા આવશે। અને એકદમ આ છોકરીને તમે જોશો તો તમે પણ એકદમ ભાવુક થઈ જશો। તો આપણી ગુજરાતની ધરતીમાં આવા બધા લોકો અને આપણું આવા મહાન કામ કરી રહ્યા છે, જેમ કે ખજૂરભાઈ ગરીબ લોકોના ઘર બનાવી આપે છે અને એક એવા મહાન વ્યક્તિ કે જે મન બુદ્ધિ હોય, જેને કોઈ આગળ પાછળ હોતું નથી તેવા લોકોને સહાય આપે છે અને એક મોટું સોશિયલ મીડિયા આશ્રમ પણ બને છે। તો થેન્ક યુ, આભાર એટલો સમય આપવા માટે। બને એટલો વિડીયોને શેર કરજો, બસ એટલી જ મારી મનોવ્યથા છે। થેન્ક યુ, આભાર। મળશું પાછા નવા વિડીયોની સાથે। રામ રામ, મોજીલા ડાયરાને। થેન્ક યુ, આભાર।